જેથી હાલ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ધંધુકામાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। સમગ્ર ગામમાં પેટ્રોલિંગ શરૂ કરાયું હતું અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। યુવકની હત્યા બાદ મારામારી, પથ્થરમારો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ધંધુકામાં ખડકી દેવાયો છે અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે। લોકોના ટોળાએ સ્થાનિક વિસ્તારમાં તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને પક્ષના ટોળાએ સ્થાનિક વિસ્તારમાં કેટલીક દુકાનોમાં આગ લગાવી હતી, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। કેટલાક શખ્સોએ રસ્તા પર વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। નજીવી બાબતને લઈને યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। ઓવરટેક કરવા જેવી બાબતને લઈને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। ત્યારબાદ બેકોમ સામસામે આવી ગઈ, મારામારીની ઘટના બની, આગચંપી પણ કરવામાં આવી છે, દુકાનોમાં તોડફોડ કરાઈ છે, દુકાનોને આગ લગાવી દેવામાં આવી, વાહનોમાં પણ તોડફોડની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। પોલીસે અત્યારે સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। બપોરની આ ઘટના છે। બપોરે 1 વાગ્યાની આસપાસ યુવકની કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યારબાદ સ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી। વિફરેલા ટોળાએ દુકાનો અને વાહનોને સળગાવી દીધા, આગના હવાલે કરી દીધા। પોલીસે હત્યારાઓની ધરપકડ કરી લીધી છે, તપાસ કરી રહી છે પોલીસ। સાથે જ પોલીસ સામે અત્યારે મોટો પડકાર એ છે કે વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવામાં આવે। સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે, પરંતુ અજંપાભરી શાંતિ અત્યારે ધંધુકામાં જોવા મળી રહી છે અને આ શાંતિ કાયમ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે, પ્રયાસરત છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। સુરતમાં આરપીએફ જવાનની કિન્નરને તમાચા ઝીંક્યા। આણંદના રેલવે પ્લેટફોર્મ પર જોવા જેવી થઈ। પ્લેટફોર્મ પર આરપીએફ જવાનની કિન્નરને તમાચા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ। આરપીએફ જવાનની કિન્નરને જાહેરમાં વાળ પકડીને તમાચા મારી દીધા। પ્લેટફોર્મના દાદર ચડતી વખતે આરપીએફ જવાનની કિન્નરને માર માર્યો હતો। આરપીએફ જવાનની દાદાગીરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ તરફ મોરબીના હળવદના મયાપુર ગામે જમીનની અદાવતમાં મારપીટ થઈ। ખેતરમાં ઘૂસીને 6 શખ્સોએ દંપતીને ઢોરમાર માર્યો। ખેતર અમારું છે, ખાલી કરી દો કહીને મારપીટ કરી હતી। આ ઘટના બાદ ભોગ બનેલા ઇજાગ્રસ્ત દંપતીએ સારવાર બાદ ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે ભોગ બનેલા આધેડે જમીન બાબતે હળવદ કોર્ટમાં પિતા સામે કેસ કર્યો હતો। કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પિતાએ જમીન વેચી દીધાની ચર્ચા હતી, જેથી વેચાણ બાદ જમીનનો કબજો લેવા બાબતે કેટલાક શખ્સોએ મારામારી કરી હતી। સુરતમાં 2200 રૂપિયાની લેતી દેતીમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી। ડિંડોલીમાં જાહેરમાં યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ। પોતે આપેલા રૂપિયા પરત માંગતા યુવકની હત્યાને અંજામ અપાયો હતો। હત્યાની આ ઘટના મામલે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આગામી 3 દિવસ ફરી ઘેરાશે સંકટના વાદળો। રવિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। ફરી તોડાઈ રહ્યો છે માવઠાનો ખતરો। 19 થી 21 સુધી કમોસમી વરસાદ ખાબકશે। રાજ્યના ખેડૂતો પર છાશવારે માવઠાનું માર પડી રહ્યું છે। મહા મહેનતે પાક ઉગાડ્યો હોય ત્યારે જ કમોસમી વરસાદનું કમઠાણ આવી જાય। આ વખતે પણ ખેડૂતો હજુ માવઠાના મારમાંથી બહાર આવે તે પહેલા વધુ એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 19 તારીખથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે। आज के लिए डे 1 के लिए ड्राई वेदर प्रिवेल करेगा। डे 2, डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, कोटा, उदयपुर, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और भरूच डिस्ट्रिक्ट। એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે અને હવે હવામાન વિભાગે વાતાવરણમાં પલટાની આગાહી કરી છે। ધોમ ધખતા તાપ વચ્ચે વરસાદી માહોલ સર્જાશે તો ખેડૂતોને તો નુકસાન થશે જ, સાથોસાથ રોગચાળો પણ માથું ઊંચકી શકે છે। સુરતમાં રોમાંચક બનેલા ચૂંટણી જંગ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા તો વડોદરાના ડભોઈમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો।
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મદનપુરા વિસ્તારમાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સભા ગજવી રહ્યા હતા ત્યારે અચાનક જ ભાજપના કાર્યકર સભામાં ઘૂસી જતા સોપો પડી ગયો હતો. બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. વાત એટલી વણસી હતી કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે તૂતુ મેમેએ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો. આ ભાજપ કાર્યકરે સભાની વચ્ચે જ કોંગ્રેસના નેતાઓને આકરા સવાલ પૂછ્યા કે છેલ્લા 5 વર્ષ સુધી તમે ક્યાં હતા? આટલું જ નહીં, તેમણે બાળકોને સાથે રાખીને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ભારે શાબ્દિક ઘમાસાણ સર્જાયું હતું. આ તરફ વડોદરાના ડભોઈમાં કોંગ્રેસને મોટો ઝટકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું. કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. જે ઉમેદવારો ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય છે એ જ ઉમેદવારો પાછા ભાજપમાં ભળી જાય છે. આ સાથે જ પક્ષમાં બળવો કરનારા પર વરસ્યા શૈલેષ મહેતા. બળવો કરનારા લોકોના હાલ જોવા જેવા થશે તેવું કહી પોતાનો આક્રોશ ઠાલવ્યો. સુરત પાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પ્રચાર દરમિયાન લોકો દ્વારા ભાજપના ઉમેદવારને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ સાથે જ તીખા સવાલો પણ પૂછવામાં આવ્યા. પરંતુ ઉમેદવારો પાસે યોગ્ય જવાબ ન હોવાના આક્ષેપો ઉઠ્યા. ખાસ કરીને સ્થાનિક મહિલાઓએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો, જેના કારણે પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ મહીસાગરમાં ભલાડા બેઠક પર રાજકીય ઉલટફેર જોવા મળ્યો. કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકાબેનનું પ્રમાણપત્ર ખોટું હોવાથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપના આગેવાનો દ્વારા વાંધા અરજી કરી ફોર્મ રદ કરાવવામાં આવ્યું હતું. હવે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો. ચંદ્રિકાબેનના પિતા જશુભાઈ પરમારે કોંગ્રેસ છોડીને ભાજપના આગેવાનોની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો. ચૂંટણી ટાણે જ પિતા પુત્રીના આ પક્ષ પલટાથી જિલ્લાના રાજકારણમાં ચર્ચાઓ જાગી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રચાર મેદાનમાં જોવા મળ્યા. વાવ થરાદમાં આજે કેસરીયો માહોલ જોવા મળ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ શીત કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. થરાદ શીત કેન્દ્ર ખાતે આયોજિત મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીએ મહિલાઓને સંબોધન કર્યું. કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર અને અનેક ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડતા કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો અને ચૂંટણી પ્રચારને લઈને પ્રવૃત્તિઓ તેજ બની છે. આ તરફ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત રાજકીય ગરમીમાં વધારો કરી રહી છે. આ મુલાકાતને ભાજપ માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. મુલાકાત દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી સૌપ્રથમ આહવા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના વીર યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હર્ષ સંઘવીએ આહવા બિરસા મુંડા સર્કલ પાસે કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા કરી. આ તરફ નવસારીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રચાર અભિયાન તેજ કર્યું. નવસારી જિલ્લામાં જન સમર્થન વિકાસ યાત્રામાં વિશ્વકર્મા જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષે પ્રચારમાં પણ નવો ચીલો ચાતર્યો છે. કાર્યક્રમની શરૂઆત પહેલા 50 થી વધુ નાના બાળકોને પુસ્તકો ભેટ આપીને અનોખી રીતે પ્રચારનો આરંભ કર્યો. આ દરમિયાન મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સાથે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ બાબા ચોરીના 4 ફેરા નથી ફર્યા, એટલે એમને મહિલા કેટલું મેનેજમેન્ટ કરી શકે એ ખબર નથી. ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપે પણ પ્રચંડ પ્રચાર કર્યો. સાબરકાંઠામાં ભૂપેન્દ્ર પટેલે પ્રચાર અભિયાન તેજ કર્યું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. ત્યારે સાબરકાંઠામાં ભાજપે પોતાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના મહેતાપુરા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને સહકારી અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને કાર્યકરોને સંબોધન કરી સરકારની પ્રજાલક્ષી યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું. ત્યારબાદ પ્રાંતેજના સલાલ ખાતે વિકાસ સંકલ્પ સભામાં પણ ઉપસ્થિત રહી ઉમેદવારો અને કાર્યકરોને જીત માટે માર્ગદર્શન આપ્યું હતું. બંને સભાઓમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર પ્રચાર કર્યો. સુરેન્દ્રનગરના સાયલા ખાતે પ્રચંડ પ્રચાર કર્યો. તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું. પીએમ મોદી તેમજ ભાજપ સરકારે કરેલા વિકાસના કામો અને યોજનાઓથી સુરેન્દ્રનગર જિલ્લો અને સાયલા તાલુકો સમૃદ્ધ બન્યો હોવાનું જણાવ્યું. કોંગ્રેસના શાસનમાં રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ નહોતી મળતી, જ્યારે ભાજપના શાસનમાં તમામ સુવિધાઓ મળતી થઈ હોવાનું પણ જણાવ્યું. કોંગ્રેસના ઉમેદવારો મત માંગવા આવે તો જાકારો આપી માત્ર ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી. આ તરફ અમદાવાદમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. બોળકદેવ વિસ્તારમાં ઉમેદવારો ઘરે ઘરે જઈ સંપર્ક અભિયાન યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રચારમાં મુખ્ય એજન્ડા છે. છતાં ક્યાંક સ્થાનિકોએ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ અંગે સવાલ ઉઠાવ્યા. આ વચ્ચે ઉમેદવારોએ બોળકદેવ વિસ્તારમાં વિકાસના કામો ગણાવ્યા હતા. સૌરાષ્ટ્રમાં જામ્યો ચૂંટણી પ્રચાર. રાજકોટ અને ગીર સોમનાથમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર. ગીર સોમનાથમાં સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે શરૂઆતથી જ કઠિન પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશનું નિવેદન ચર્ચામાં છે. ધામડે જિલ્લા પંચાયત બેઠક પર પ્રચાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે નવી પેઢીને કોંગ્રેસના ઇતિહાસ વિશે પૂરતી જાણકારી નથી, કારણ કે 1995થી ગુજરાતમાં ભાજપની સત્તા રહી છે અને આજની યુવા પેઢી માત્ર ભાજપને જ જોતી આવી છે. નવી પેઢીએ હર હર મોદી અને ઘર ઘર મોદી જ જોયું છે, જેના કારણે કોંગ્રેસને મતદારો સુધી પહોંચવા વધુ મહેનત કરવી પડી રહી છે. ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા નેતાઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો. તાલાળા વિસ્તારના મોહબ્બતપરા ગામમાં રોડના પ્રશ્નને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ત્રાસલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવેલા આ ગામના લોકોનું કહેવું છે કે પ્રાચી તીર્થથી મોહબ્બતપરા ગામને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે અને અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ સમાધાન નથી આવ્યું. ભાજપના ઉમેદવાર દિલીપ પઢિયાર સહિત સ્થાનિક નેતાઓને ગ્રામજનોએ સીધા સવાલ પૂછ્યા કે ગામના રોડ માટે વર્ષોથી રજૂઆત છતાં કામ નથી થયું, તો હવે ચૂંટણી સમય મત માંગવા શા માટે આવો છો? આ તરફ રાજકોટમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 72 પૈકી માત્ર 4 બેઠક પર જ જીત મળી હતી, ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે યુવા ચહેરાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આરજે આભા તરીકે પ્રખ્યાત આભા દેસાઈને વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપી છે, તો સાથે જ ક્ષત્રિય આંદોલન સમય મહિલાઓમાં પ્રમુખ ચહેરા તરીકે જાણીતા થયેલા ભાર્ગવીબા ગોહિલ તેમજ ભાવેશ ચૌહાણ અને ડોક્ટર રતિલાલ ડોબરિયાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે ખુદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ હાલ ઉમેદવારો સાથે ચૂંટણી પ્રસાર કરી રહ્યા છે. રાજદીપસિંહ જાડેજા અગાઉ વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડ્યા હતા. એક અનોખા ઉમેદવારની વાત. નર્મદાના રાજપીપળામાં કોંગ્રેસે નવતર પ્રયોગ કર્યો. ચૂંટણી આવે એટલે મતદારો પાસે મત લેવા નેતાઓ અનેક નુસ્ખા અજમાવતા હોય છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવે છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, જેમાં તમામ પક્ષોએ પોતાના એવા ઉમેદવારો પસંદ કર્યા છે કે જે શ્રીમંત હોય, નામચીન હોય. પરંતુ નર્મદાના રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસે એક અનોખો પ્રયોગ કર્યો છે. રાજપીપળા પાલિકામાં વોર્ડ નંબર 5 માંથી એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે અત્યંત ગરીબ છે. આજના સ્માર્ટફોનના યુગમાં જેમની પાસે સાદો મોબાઈલ પણ નથી, એવા ઉમેદવારના સેવાભાવી સ્વભાવને જોતા કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આ ઉમેદવાર પાસે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, છતાં લોકો સાથેના સીધા સંપર્કે અને સાદગીના આધારે તેઓ પોતાની પેનલ સાથે પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસના માટે મને ઉમેદવારી ટિકિટ આપી છે કોંગ્રેસના, અને મેં કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે નાનાથી નાના માણસની કદર મેં આપી છે. ને મેં વોર્ડ નંબર 5ના જે અમારા પાણીની જે સમસ્યા છે, અમે રજૂઆત કરતા બી અમારું કોઈ સાંભળવા રાજી નથી. બરાબર, એના માટે અમને આ કોંગ્રેસે પસંદ કર્યું છે અને અમે કોંગ્રેસનું ઘર છે અને અમે કોંગ્રેસને જીતાડીને લાવવાની પૂરી કોશિશ કરશું. કોંગ્રેસે વોર્ડ નંબર 5માં એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે કે જે એક ફકીર છે. તેઓ કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરે છે અને કબરોની સાર સંભાળ રાખે છે. આ વ્યક્તિ પાસે ભલે સ્માર્ટફોનની પણ સુવિધા ન હોય, પરંતુ કબ્રસ્તાન નજીક અને આસપાસના વિસ્તારના લોકો સાથે તેઓનો સંપર્ક હોવાથી કોંગ્રેસને ફાયદો મળી શકે છે. લાઇટની સ્વિચ ચાલુ કરતા જ પ્રચંડ વિસ્ફોટ. સુરતના ચલથાણમાં બની ઘટના. સુરતના ચલથાણમાં ગેસ લીકેજ બાદ સ્વિચ ચાલુ કરતા જ પ્રચંડ બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા.
ચલથાણ ગામની ખુમાનસીવાડી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજના કારણે થયેલા ભીષણ ધડાકામાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા. ઘર માલિક નીરજ મિશ્રા સવારે રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા હતા અને નોકરી પર નીકળી ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાના કારણે ઘરમાં ગેસ ભરાઈ ગયો હતો. સાંજે નીરજ મિશ્રા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પાડોશીઓએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ દરવાજો ખોલીને અજાણતા જ લાઇટનો સ્વિચ ચાલુ કર્યો, જેના કારણે સ્પાર્ક થતા જ ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં પાડોશમાં રહેતી મહિલા દેવી દુર્ગા અને તેના 4 બાળકો આયુષ્માન, આયુષ, અનુજ અને સુમન પણ ત્યાં હાજર હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તમામ લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 6 લોકોને તાત્કાલિક સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમાંના 3 લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બોટાદમાં લાગેલી ભીષણ આગે તાંડવ મચાવ્યું. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ભંગારના ડેલામાં લાગેલી વિકરાળ આગથી અફરાતફરી મચી ગઈ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી. ભંગારના ડેલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ડેલામાં પ્લાસ્ટિક, પૂંઠા અને અન્ય જ્વલનશીલ ભંગારના જથ્થાના કારણે આગની જ્વાળાઓ જોત જોતામાં આસમાને પહોંચી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકોના મોટા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આફતની આગ. સુરેન્દ્રનગરમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો. જામનગરની જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં આગ ભભૂકી ઉઠી. આરોગ્ય શાખાની ડીપીએમયુ ઓફિસમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી. આગ એટલી ઝડપથી પ્રસરી કે ઓફિસમાં રહેલા 10 કમ્પ્યુટર, 10 પ્રિન્ટર, ફર્નિચર, મોંઘી સ્ટેશનરી અને આરોગ્ય વિભાગના મહત્વના ફાઇલ રેકોર્ડ્સ બળીને ખાક થયા. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ સરકારી મિલકતને 9 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મોબાઈલ ચાર્જિંગમાં રાખીને સૂતા હોવ તો ચેતી જજો. સુરેન્દ્રનગરના લીંબડીથી એક હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. વોરા સોસાયટીમાં મોડી રાત્રે મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. રાત્રે મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યા બાદ બેટરીમાં બ્લાસ્ટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર આગની ચપેટમાં આવ્યું. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ દુર્ઘટનામાં ઘરના 3 સભ્યો દાઝ્યા, જેમાં પતિ અને પત્નીનું ગંભીર રીતે દાઝી જતા કરુણ મોત નીપજ્યું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આ તરફ વાપીના ઇમરાનગરમાં એક રૂમમાં ગેસ લીકેજથી આગ ભભૂકી. આગની ઘટનામાં ચાલીની રૂમમાં રહેતા 5 યુવકો ગંભીર રીતે દાઝ્યા. દાઝેલા 5 લોકો મૂળ નેપાળના રહેવાસી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરત મહાનગરપાલિકા ચૂંટણી પ્રચારમાં થઈ છે એઆઈની એન્ટ્રી. વોર્ડ નંબર 13ના બીજેપી ઉમેદવાર સંદીપ ચકલવાડાએ પ્રચાર માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. સંદીપ વાડાએ એઆઈ ટેકનોલોજીથી તૈયાર કર્યા છે 4 જેટલા ગીતો. આ ગીતોમાં 4 ઉમેદવારોના નામ, વિસ્તારના નામ, મતદાનનો ક્રમાંક અને પોતે કયા પ્રકારની કામગીરી કરવાના છે તેની વિગતો આવરી લીધી છે. રાજકોટમાં શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો. શુદ્ધ દૂધના નામે ઝેર પીરસતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી. ધોરાજીના ઝાંઝમેર ગામમાં આવેલી દ્વારકાધીશ ડેરીમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી પોલીસે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો સીઝ કર્યો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો. ઘટનાના પગલે સામાજિક આગેવાનો પીડિત બાળકીના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી અને ન્યાયની ખાતરી આપી હતી. આરોપી રાજુ ગામે તે બાળકીને ચોકલેટ અને નાસ્તાની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટમાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટનામાં વધુ એક ખુલાસો થયો. ભૂતપૂર્વ શિક્ષિકાએ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે લગ્નની લાલચે સંબંધ બાંધી આરોપીએ દુષ્કર્મ આચર્યું અને બાદમાં ચેટ તથા અંગત પળોના ફોટા વાયરલ કરવાની સાથે ફોન નંબર અને બેંક વિગતો જાહેર કરવાની ધમકી આપી હતી.
ગાંધીનગરની કરાઈ નર્મદા કેનાલમાં એક મહિલાએ ઝંપલાવ્યું હતું. જોકે કરાઈ પોલીસ ટ્રેનિંગના જવાનો કેનાલમાં મહિલાને તણાતા જોઈ ગયા અને મહિલાને બચાવવા માટે જવાનો કેનાલમાં કૂદ્યા. જવાનોએ મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. ખેડા જિલ્લામાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લાંબા સમય સુધી શારીરિક શોષણ કરાયું હોવાનો આરોપ મુકાયો. મુખ્ય આરોપી પરવેઝ અનવર ખાન ઉર્ફે મુનાવર ખાન પઠાણ સહિત અન્ય સાથીદારો દ્વારા પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે આ કૃત્ય આચરાયું. આરોપીઓએ સગીરાને ધાક ધમકી આપી તેમજ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 3 વર્ષ સુધી શોષણ કર્યું હોવાનો આરોપ છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં થયેલા મોટા સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની કામગીરી બાદ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો. ટેકનિકલ ખામીનો લાભ લઈ હેકર્સે એક જ રાતમાં અંદાજે 7 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વધુ 2 બ્રિજ બંધ કરાયા. ભારદાર વાહનો માટે સુકેત બ્રિજ અને વસવા બ્રિજ બંધ કરવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. બ્રિજ બંધ કરાતા ભારે વાહનોએ ધોળી સામેલ, કુંડલ, આંબાખૂંટ, સટુન, બાર, ડુંગરવાટ, કીકાવાડા, પાલસંડા અને તેજગઢ થઈને છોટાઉદેપુર તરફ જવું પડશે. નવસારીમાં ચોરીની અજીબોગરીબ ઘટના સામે આવી. ચોરી કરતા પહેલા ચોરે એસીમાં માણી મીઠી નિંદર. ચોર તો તમે બહુ જ જોયા હશે, પરંતુ અહીં વાત છે એક એવા અનોખા ચોરની કે જેણે ચોરી કરતા પહેલા એસી રૂમમાં આરામ ફરમાવ્યો. નવસારીમાં ચોરીની એક અજીબ ઘટના સામે આવી. જૂના થાણા વિસ્તારમાં આવેલી એક એડ એજન્સીની ઓફિસમાં નકાપોશ શખ્સ ચોરીના ઈરાદાથી ઘૂસ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે ચોર જેવો ઓફિસમાં ઘૂસ્યો કે તરત જ તેને એસીની ઠંડી હવા મળી. ચોર મહાશયને ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે ઠંડા ઠંડા કુલકુલનો અહેસાસ થતા જ તેણે ચોરીનો વિચાર બાજુમાં મૂકીને આરામ ફરમાવવાનું વિચાર્યું. ચોરી કરવા આવેલા તસ્કરે બાદમાં લાંબા સમય સુધી એસીમાં આરામ ફરમાવ્યો અને પછી ચોરીને અંજામ આપ્યો હતો. આશરે 6 કલાકથી વધુ સમય સુધી તે ઓફિસમાં રહ્યો અને પછી હાથફેરો કરીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચોર 60,000 રોકડ રકમ અને 10 ગ્રામ ચાંદી લઈ ફરાર થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. માણસા એપીએમસીમાં તસ્કરોએ કર્યો હાથફેરો. એક સાથે 15 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા. ગાંધીનગરના માણસા માર્કેટ યાર્ડમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. મોડી રાત્રે એપીએમસીમાં 1-2 નહીં પણ 15 થી વધુ દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી હતી. તસ્કરોએ અંધારાનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સીસીટીવી ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે મોઢા પર રૂમાલ બાંધીને આવેલા 2 શખ્સોએ અત્યંત નિરાંતે આ ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનોના તાળા તોડી તસ્કરો લાખોની રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગયા. વેપારીઓ અને ખેડૂતો માટે આ સ્થિતિ પડતા પર પાટું જેવી સાબિત થઈ રહી છે, કારણ કે એક તરફ કમોસમી વરસાદે જણસીનો સોથ વાળી દીધો તો બીજી બાજુ મહેનતની કમાણી પર તસ્કરોએ હાથફેરો કર્યો. આટલી મોટી સંખ્યામાં દુકાનોના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. ઘટનાને પગલે વેપારીઓમાં રોષ ફેલાયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ચાંદખેડામાં 2 માસૂમ બાળકીના મોતનો મામલો વધુ ગૂંચવાયો. એફએસએલ રિપોર્ટમાં કઈ શંકાસ્પદ ન જણાયું. 2 સપ્તાહ બાદ પણ નથી ખુલ્યું 2 બાળકીના મોતનું રહસ્ય. એફએસએલ રિપોર્ટમાં કઈ શંકાસ્પદ તથ્ય ન મળતા રહસ્ય ઘેરાયું. અમદાવાદના ચાંદખેડામાં 2 માસૂમ બાળકીઓના રહસ્યમય મોતનો મામલો વધુ ગૂંચવાયો છે. પરિવાર તરફથી સતત રટણ કરવામાં આવી રહ્યું છે કે બહારની ડેરીના ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી બાળકીઓના મોત થયા. જો કે આ દરમિયાન 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, જેમાં એફએસએલ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ નથી મળી આવ્યો. એફએસએલનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી બની છે અને વધુ કોકડું ગૂંચવાયું છે. જો કે હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. એસપીએ જણાવ્યું હતું કે બંને બાળકીઓના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. પીએમ દરમિયાન કેટલાક નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા, જેનો એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે. મોતનું કારણ પીએમ કરનાર ડોક્ટર પાસેથી જાણી શકાશે. પોલીસે જણાવ્યું કે માતા પિતાના સેમ્પલ પણ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ રિપોર્ટ આવ્યા બાદ કોઈનો હજુ સુધી અભિપ્રાય લેવામાં નથી આવ્યો. હોસ્પિટલમાં બાળકીઓના માતા પિતાના બ્લડ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં થોડા સિમ્પટમ્સની હાજરી જોવા મળી હતી. આ રિપોર્ટમાં શું આવ્યું છે તે ડોક્ટર જણાવશે. આ કેસમાં પીએમ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ, માતા પિતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. મોતના કારણ બાદ જ લાઇટ ડિટેક્ટર ટેસ્ટ જો જરૂર પડશે તો કરવામાં આવશે. ખૂનખાર મગર યુવકને ખેંચી જતા હાહાકાર. ભરૂચના આમોદની ઘટના.
ઢાઢર નદી પસાર કરી રહેલા એક યુવકને ખૂનખાર મગર ખેંચી જતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ. આમોદ પાસે ઢાઢર નદીમાં ખૂનખાર મગરે આતંક મચાવ્યો. આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામ નજીક ઢાઢર નદીમાં મગરના હુમલાની હચમચાવી દેતી ઘટના સામે આવી, જેમાં એક વ્યક્તિને મગર ખેંચી જતા વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. જંબુસર તાલુકાના જાફરપરા ગામના રહેવાસી પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા. દરમિયાન તેઓ ઢાઢર નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મગરના હુમલામાં સપડાતા મગર તેમને પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટના બોજાદરા ગામના કેટલાક રહીશો સામે જ બનતા તરત જ આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ બોજાદરા અને દાદાપોર ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા બોટની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. જોકે કલાકો વીતી ગયા છતાં મૃતદેહ મળી આવ્યો નથી, જેના કારણે લોકો નદી કિનારે અને આસપાસ